કરજણ નગર તેમજ તાલુકામાં નાગપંચમી પર્વની આનંદ અને ઉત્સાહભેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં નાગપંચમી પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. જેને લઈને કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલા શ્રી ઠાકોરજી રામજી મંદિર પાસેના ભાતુજી મહારાજ મંદિર ખાતે ભાતુજી યુવા ગ્રુપ દ્વારા નાગપંચમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં કરજણ જૂના બજારના વિવિધ મહિલા મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. ભજન કીર્તનના સુરોથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. નાગપંચમીના પાવન પર્વે મોટી સંખ્યામાં મહિલાઓએ અને ભક્તોએ ઉપસ્થિત રહી ભાતુજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મિત્રો, તમારી ટીવી કે મોબાઈલની સ્ક્રીન ઉપર જે ખાડાઓના દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ કોઈ અન્ય ગ્રહના નથી, પરંતુ પૃથ્વીલોક ઉપર આવેલા વડોદરા શહેરના છે. શહેરના વિવિધ રસ્તાઓની જર્જરિત હાલત અને વારંવાર કરાતા પેચવર્કને લઈને હવે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. પ્રજા વેરો ભરે છે, પરંતુ સામે સુવિધાઓ મળતી નથી. આ અંગે લોકોની ફરિયાદો વચ્ચે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વડોદરા શહેરમાં વરસાદ બાદ રસ્તા ઉપર પડેલા ખાડા પૂરવા માટે પાલિકા દ્વારા પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે અનેક વિસ્તારોમાં ખાડા પૂર્યા બાદ થોડા સમયમાં ફરી ખાડા પડી જતા પાલિકાની કામગીરી અને ગુણવત્તા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. વારંવારના વિરોધ અને રજૂઆતો બાદ પણ રસ્તાઓની સ્થિતિમાં કાયમી સુધારો નહીં આવતા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી છે. રસ્તાઓની જર્જરિત હાલત માટે કામગીરીની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કામ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. જવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ કેટલીક જગ્યાએ પાણી સાફ કર્યા વગર અથવા તો ભેજવાળી સ્થિતિમાં પેચવર્ક કરવામાં આવ્યું હોવાથી ખાડાની સમસ્યા ફરી સર્જાઈ છે. હવે રસ્તો સંપૂર્ણપણે સુકાયા બાદ પેચવર્ક કરવાની સૂચના આપવામાં આવી છે. હોટ મિક્સ મટીરિયલથી કરાયેલા કામની પણ ફરી તપાસ કરવામાં આવશે. પાલિકા વિભાગ અને કોન્ટ્રાક્ટર સાથે મળીને યોગ્ય કામગીરી કરવામાં આવશે અને આગામી દિવસોમાં રસ્તા પરના ખાડા સંપૂર્ણપણે પૂરવાની ખાતરી આપવામાં આવી છે. જો કે ખાડા પૂર્યા બાદ ફરી ખાડા પડવાની સ્થિતિ વચ્ચે તંત્રની કામગીરી કેટલા અંશે અસરકારક સાબિત થાય છે અને રસ્તાઓની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે છે તે તો મહત્ત્વપૂર્ણ છે. સમગ્ર મુદ્દે મેયરશ્રીને પૂછાતા તેઓએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. વડોદરામાં વરસાદ પછી જે ખાડા પડ્યા હતા, પાલિકાએ ખાડા તો પૂર્યા, ફરીથી ખાડા પડી રહ્યા, કેવી રીતે હવે તંત્ર જોઈ રહ્યું છે? જે રીતે વરસાદના લીધે ખાડા પડ્યા હતા દરેક જગ્યાએ, તો અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું હતું. પણ ઘણી જગ્યાએ એવું હતું કે જે ખાડા પૂર્યા એ પાણી લગભગ એ લોકોએ સાફ કર્યા વગર જ પેચવર્ક કર્યું છે, અથવા તો પછી ભેજના લીધે જ્યાં કામગીરી થઈ છે એવી જગ્યાએ ખાડા બાજુમાં ફરી વારના પડ્યા છે. અત્યારે જ અમે અધિકારીઓને બી સૂચનાઓ પણ આપી દીધી છે કે જ્યાં સુધી ખાડા પૂરા સુકાય નહીં ત્યાં સુધી તે પેચવર્ક નહીં કરવું. અને જે રીતે હોટ મિક્સ મટીરિયલનો જે યુઝ કર્યો છે તે જગ્યાએ ઘણી જગ્યાએ ભેજવાળી જગ્યા, ભેજના લીધે પણ ખાડા જે જગ્યાએ પૂર્યા છે ફરી વારના થયા છે. તો પ્રોપર કામગીરી કરવા માટે અધિકારીને સૂચના આપી દીધી છે અને ડિપાર્ટમેન્ટ તથા હવે તો કોન્ટ્રાક્ટરને બી અમે જાહેર કર્યું છે, એટલે બંને ભેગા થઈને આ કામગીરી થશે. એટલે લગભગ થોડા દિવસોમાં ખાડાનું કામ પણ પૂર્ણ રીતે કરવામાં આવશે. શ્રાવણ માસના પાવન અવસર નિમિત્તે આર્ટ ઓફ લિવિંગ ડભોઈ દ્વારા ભવ્ય સામૂહિક રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલવાડી ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી પટેલવાડી ખાતે આર્ટ ઓફ લિવિંગ ડભોઈ દ્વારા સામૂહિક રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલી આ પૂજામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ભગવાન શિવની આરાધના અને રુદ્રાભિષેકનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ અશ્વિનભાઈ વકીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી
આદિશ્રીજીના પાવન સાનિધ્યમાં બેંગ્લોરથી પધારેલા પંડિતશ્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિથી રુદ્રપૂજા સંપન્ન કરવામાં આવી હતી. રુદ્રાભિષેક અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમનું આયોજન આર્ટ ઓફ લિવિંગ ડભોઈના મુખ્ય શિક્ષિકા જિજ્ઞાબેન પ્રફુલભાઈ ભાવસારના માર્ગદર્શન અને સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમની આગેવાનીમાં સમગ્ર ટીમે કાર્યક્રમની વ્યવસ્થાઓ સુચારુ રીતે સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલભાઈ ભાવસાર, નીલમભાઈ પટેલ, વિક્રમભાઈ પટેલ, વિજયભાઈ રાણા, રાકેશભાઈ, હિતેશભાઈ રાણા, મનોજભાઈ પંચાલ, વંદનભાઈ પંડ્યા, ભાવેશભાઈ પંચાલ, ભાવેશભાઈ દૂધવાળા, ભરતભાઈ શાહ, કેતનભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ તથા સમીરભાઈ શંકરપુરા સહિતના કાર્યકરો, તેમના ધર્મપત્નીઓ અને આર્ટ ઓફ લિવિંગની ડભોઈની સમગ્ર ટીમનો સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંતે આયોજકો દ્વારા મુખ્ય મહેમાનો, સ્વામીજી, પંડિતશ્રીઓ, યજમાનો, કાર્યકરો, સ્વયંસેવકો અને ઉપસ્થિત ભક્તોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય ગુરુદેવ. આજે શ્રાવણ મહિનાનો સોમવાર, પ્રથમ સોમવાર, અને આજે આ પવિત્ર દિને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ડભોઈમાં રુદ્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રુદ્રપૂજામાં બહુ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી છે. ઘણા બધા લોકો સંકલ્પ લઈને બેઠા છે. અને ખાસ અતિથિ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને અશ્વિનભાઈ વકીલ તથા બીજા ઘણા બધા લોકોએ અહીંયા ગાડી હાજરી આપીને અમારા આ કાર્યક્રમને અતિ સુંદર બનાવ્યો છે. અને સાથે સાથે વડોદરાથી બી ઘણા બધા મહેમાનો આવેલા છે પૂજામાં. તો આ બહુ ધન્યની ઘડી છે કે આવો સરસ પૂજાનો કાર્યક્રમ ડભોઈમાં આયોજિત થયો. અને આ કાર્યક્રમને પૂર્ણ કરવા અને સફળ બનાવવા માટે અહીંની ડભોઈની આર્ટ ઓફ લિવિંગ ટીમ, ભાઈઓ અને બહેનોની ટીમ છેલ્લા 15 દિવસથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એટલી મહેનત કરી છે. અને આજે આ કાર્યક્રમ સફળ થયો એ બદલ મારી આખી ટીમને હું ધન્યવાદ કહું છું. તથા જેટલા લોકોએ બી અહીંયા આવીને અમને સાથ સહકાર આપ્યો એ દરેકને હું દિલથી ધન્યવાદ આપું છું, એમનું અભિવાદન કરું છું. અને આવા નવા કાર્યક્રમ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સેવાના રુદ્ર પૂજાનું મહત્વ, મહાદેવની પૂજા શ્રાવણ મહિનામાં કરતા હોય છે ને એમાં પણ મહાદેવનું રુદ્ર સ્વરૂપ તેની પૂજા કરવી ખૂબ મહત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં. અને એમાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા બેંગ્લોરથી આજે સાધ્વી આદેશ્રી અને પંડિતો જે પધાર્યા છે ને એમના જે મંત્રના દિવ્ય ચેન્ટિંગથી આખો માહોલ પવિત્ર અને સુંદર થયો છે. અને મહત્વ છે કે શિવજીની આરાધના કરવાનો મહિનો છે શ્રાવણ મહિનો, અને એમાં પણ સોમવાર અતિ પ્રિય છે શિવને. તો આ સોમવારના દિવસે આયોજન સફળ રીતે પૂર્ણ થયું એ બદલ હું જેટલા લોકોએ સાથ સહકાર આપ્યો, અહીંયા આવીને અમારો ઉત્સાહ વધાર્યો, એ સર્વે લોકોનો હું દિલથી ધન્યવાદ કરું છું. જય ગુરુ. વડોદરામાં શ્રમજીવીઓની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. ભાયલી વિસ્તારમાં આવેલી માઇલસ્ટોન રેસિડેન્સીના એપાર્ટમેન્ટના ટેરેસ ઉપર સોલર પેનલ લગાવવાની કામગીરી દરમિયાન શ્રમજીવીઓ કોઈપણ પ્રકારના યોગ્ય સેફ્ટી સાધનો વિના જોખમી રીતે કામ કરતા જોવા મળ્યા છે. વાયરલ થયેલા વિડીયોમાં શ્રમજીવીઓ સેફ્ટી બેલ્ટ સહિતના જરૂરી સુરક્ષા સાધનો વિના ઊંચાઈ ઉપર હવામાં લટકીને સોલર પેનલ લગાવતા નજરે પડે છે. ઊંચાઈ ઉપર કામ કરતી વખતે પગ લપસે, પેનલ તૂટે કે અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો શ્રમજીવી નીચે પટકાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ શકે છે અથવા તો જીવ પણ ગુમાવી શકે છે. ઊંચાઈ ઉપર કામ કરતી વખતે હેલ્મેટ, સેફ્ટી હાર્નેસ, સેફ્ટી બેલ્ટ, મજબૂત એન્કર પોઈન્ટ અને અન્ય જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. સાથે જ કામગીરી દરમિયાન યોગ્ય સુપરવિઝન અને સુરક્ષા વ્યવસ્થા જાળવવી પણ જરૂરી છે. મહત્વનું એ છે કે વિકાસ અને બાંધકામની કામગીરીની સાથે શ્રમજીવીઓની સલામતી સાથે કોઈ બાંધછોડ ન થાય. માત્ર કામગીરી પૂર્ણ કરવી જ નહીં, પરંતુ જે લોકો આ કામગીરી કરી રહ્યા છે તેમની સુરક્ષાની જવાબદારી પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. માઇલસ્ટોન રેસિડેન્સીમાં સામે આવેલા આ દ્રશ્યો બાદ સવાલ એ છે કે આવી જોખમી કામગીરીની કોની મંજૂરીથી થઈ રહી હતી અને શ્રમજીવીઓની સુરક્ષા માટે જવાબદાર વ્યક્તિ કે એજન્સી દ્વારા જરૂરી સેફ્ટી વ્યવસ્થા કેમ કરવામાં આવી ન હતી. હવે સંબંધિત તંત્ર દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓનું શહેરમાં પુનરાવર્તન ન થાય તેવી માંગ ઉઠી છે. વડોદરાના ખંડેરાવ માર્કેટ સ્થિત ફૂલ બજારમાં ગૂગલ પેના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ફૂલની દુકાનમાં રોકડની જરૂરિયાત હોવાથી એક વ્યક્તિએ ₹6,000 ગૂગલ પે કરી આપવાની વાત કરી હતી અને તેના બદલામાં ₹6,000 રોકડા લીધા હતા.
રોકડ લીધા બાદ આરોપીએ ગૂગલ પે ટ્રાન્ઝેક્શન થયાનો બોગસ સ્ક્રીનશોટ બતાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવ અંગે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ટેકનોલોજીનો ઉપયોગ સુવિધા માટે થઈ રહ્યો છે, પરંતુ કેટલીક વખત તેનો દુરુપયોગ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી ઘટનાઓ સામે આવતા હવે બજારોમાં કેશ ઇઝ કિંગ જેવી મોમેન્ટની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે. રોકડમાં પૈસા હાથમાં મળતા હોવાથી વ્યવહાર પૂર્ણ થયાની ખાતરી રહે છે, જ્યારે ડિજિટલ પેમેન્ટમાં બોગસ સ્ક્રીનશોટ બતાવીને કે અન્ય રીતે છેતરપિંડી જેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આથી વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારતી વખતે માત્ર ગ્રાહક દ્વારા બતાવવામાં આવેલા સ્ક્રીનશોટ પર ભરોસો ન રાખી પોતાના ખાતામાં ખરેખર રકમ જમા થઈ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ વ્યવહાર પૂર્ણ કરવો જોઈએ. एक भाई वो भाई आया जो काला टी शर्ट पहन के आया था, अंदर से बोला फूल बाजार में से आया, बोलता है फूल बाजार में से हार वाला भेजा है कि वो बहादुर भाई नाम लेके आया और बोला कि भाई मेरे को पैसा चाहिए कैश, मैं गूगल करता हूँ, मेरे को पैसा दे दो. मैं बोला भाई कौन भेजा है? तो बोला कि अंदर हार वाला भेजा है, मेरे को दे दीजिए मेरे को. तो मैंने बोला ठीक है तुम गूगल कर दो, मैं दे देता हूँ. उसने स्कैन किया, मैंने उसको पैसा दे दिया और स्कैन करके और वो चला गया. बाकी पैसा उसने डाला ही नहीं और मेरे से पैसा चीटिंग करके लेके चला गया. उसके बाद मैंने थोड़े टाइम बाद अपना मोबाइल देखा, मैं थोड़ा काम में था, अपना दोस्त के साथ मस्ती कर रहे थे, हम लोग दुकान पे बैठे थे खाना वाना खा के. उसके बाद उसने आया और तुरंत लेके तुरंत चला गया, पैसा लिया और तुरंत चला गया. हम लोग अपने मस्ती में लगे, हम सोचे वो कर दिया है, किया ही नहीं. जब हमको व्यापारी को पैसा डालना था तो मेरे अकाउंट में बैलेंस नहीं, मैंने चेक किया, उसके बाद से बैलेंस नहीं उसने किया था. उसके बाद मैंने अपने सीसी कैमरा खोला, चेक किया तो सीसी कैमरा में उसका दिखाई दे रहा है, खाली स्कैन किया है और उसमें पिन नहीं डाला और पैसा नहीं आया, इसीलिए वो चला गया. मैं आज सुबह जाके पुलिस स्टेशन नवापुरा में कंप्लेन किया हूँ और उसका नाम तो नहीं मालूम है हमको, पर मेरे सीसी कैमरा में उसका रिकॉर्ड है, वो मैंने भेजा है. વડોદરા શહેરમાં હાલ દશામાતા પર્વની ઉજવણી ચાલી રહી છે. આગામી શનિવારે દશામાની પ્રતિમાઓનું વિસર્જન થવાનું હોવાથી વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે કેટલાક કૃત્રિમ તળાવો ખાતેની વ્યવસ્થાઓને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે. વોર્ડ નંબર 10 કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિકભાઈ આમોદિયાએ વોર્ડ નંબર 10માં આવેલા કૃત્રિમ તળાવના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓની મુલાકાત દરમિયાન કૃત્રિમ તળાવની આસપાસ સ્વચ્છતાનો અભાવ તેઓને જોવા મળ્યો હતો. સાથે તળાવની આસપાસ સુરક્ષાના ભાગરૂપે રેલિંગની પણ વ્યવસ્થા જોવા મળી ન હતી. વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અને લોકો એકત્ર થવાના હોવાથી આવી વ્યવસ્થાઓને લઈને હાર્દિકભાઈએ સવાલો ઉઠાવ્યા હતા. તળાવની આસપાસ સ્વચ્છતા જળવાય તેમજ લોકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. વિસર્જન દરમિયાન કોઈ અવ્યવસ્થા કે દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી પણ હાર્દિકભાઈ આમોદિયાએ માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે વિસર્જન પહેલાં વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ મુદ્દાઓને ગંભીરતાથી લઈને કૃત્રિમ તળાવની વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવે છે કે કેમ. આજે વોર્ડ નંબર 10માં વિઝિટ કરવામાં આવી હતી. વહેલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. હવે વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે, તો જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે એની સાફ સફાઈ સ્વચ્છતા હોવી જોઈએ અને દશામાનું જે વિસર્જન છે શનિવારે છે, તો તાત્કાલિક ધોરણે એના ફરતે રેલિંગ મારવી જોઈએ અને જે ભક્તો વિસર્જન કરવા આવતા હોય એની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કોઈ અકસ્માત ના થાય. અને આ જો અકસ્માત થશે તો એમાં જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ રહેશે, એવી સ્પષ્ટ મારી માંગણી છે. વડોદરાની આઝાદીની લડતના ઇતિહાસ સાથે જોડાયેલા 18મી ઓગસ્ટના શહીદ દિવસ નિમિત્તે આજે કોઠીપોળ ખાતે વીર શહીદ સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
18મી ઓગસ્ટ 1942ના રોજ દેશની આઝાદીની લડત દરમિયાન વડોદરાના કોઠીપોળ વિસ્તારમાં વિશાળ સરઘસ નીકળ્યું હતું. સરઘસને રોકવા માટે બ્રિટિશ પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના લાઠીચાર્જ અને ત્યારબાદ થયેલા ફાયરિંગ વચ્ચે આઝાદીની લડત માટે આગળ વધેલા સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણા ગોળીબારનો ભોગ બન્યા હતા અને શહીદ થયા હતા. બંને વીર શહીદોની સ્મૃતિમાં કોઠીપોળના નાકે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી 18મી ઓગસ્ટના દિવસે અહીં શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આજે મેયર ગીતાબેન મકવાણાની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બંને શહીદોના બલિદાનને યાદ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું. 1942ની આઝાદીની ચળવળ દરમિયાન વડોદરામાં પણ અંગ્રેજ શાસન સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. કોઠીપોળ અને રાવપુરા વિસ્તારની આ ઘટનામાં સોમાભાઈ પંચાલ અને ભગવાનદાસ રાણાએ આપેલું બલિદાન આજે પણ વડોદરાના ઇતિહાસમાં અમર છે. ભારત માતાની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર બંને વીર શહીદોને આજે સમગ્ર વડોદરા શહેરે શ્રદ્ધાપૂર્વક યાદ કરી નમન કર્યું હતું. આજે રાવપુર કોઠીપોળમાં જે આપણા વડોદરાના જે વીર જે આપણા દેશને આઝાદી માટે જીવન પોતાનું બલિદાન આપ્યું એને યાદ કરવાના બધા सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. ભારત માતાના વીર સપૂતો દેશની આઝાદી માટે લડતા લડતા ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે ફાંસીના માછડે ચડ્યા હતા અને શહીદી વહોરી હતી. આજે એવા જ વડોદરા મહાનગરના કોઠીપોળમાં આવેલ બે ભાઈઓ, એક પંચાલભાઈ અને બીજા રાણાભાઈ, આ બંને યુવાનો જે તે સમયે આઝાદીની લડત વખતે જ્યારે એક આઝાદીની લડતને મજબૂત કરવા માટે આ વિસ્તારમાંથી એટલે કે કોઠીપોળમાંથી જુલુસ નીકળ્યું હતું, ત્યારે આ જુલુસની આગેવાની લેતા લેતા જ્યારે અંગ્રેજોના કમિશનરે જ્યારે આ જુલુસને રોકવાનો પ્રયત્ન કર્યો, અડચણરૂપ બનવાનો પ્રયાસ કર્યો, ત્યારે આ તમામ જુલુસમાં જોડાયેલા ક્રાંતિકારીઓએ તેનો સખત પ્રતિકાર કર્યો, જેના ફળ સ્વરૂપે એ અંગ્રેજોએ જ્યારે તેમની પર ગોળીબાર કર્યો ત્યારે આ બે યુવાનો સોમાભાઈ પંચાલ અને રાણાભાઈ ભગવાનદાસભાઈ રાણા એમનું દુઃખદ અવસાન થયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પરંપરા મુજબ આ 18 ઓગસ્ટે 1942ની ઘટનાને યાદ કરવા માટે, આ વીર શહીદોની બલિદાનને યાદ કરવા માટે અહીં પુષ્પાંજલિનો કાર્યક્રમ વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની આગેવાનીમાં યોજાયો છે. આજના દિવસે આ વીર શહીદોને, યુવાનોને શ્રદ્ધાપૂર્વક નમન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પહોંચ્યા હતા. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સાથે મુલાકાત કરવા માટે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જેલ ખાતે પહોંચ્યા હતા. ચૈતર વસાવા સાથેની આ મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. જેલમાં મુલાકાત દરમિયાન કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવા સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મહત્વની રિવ્યૂ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના રોડ, ખાડા, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વોર્ડ ઓફિસરો, સેનિટરી ઇન્સ્પેક્ટરો સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. શહેરના રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક કામગીરી કરવા સૂચના આપી હતી. દિવસ રાત કામગીરી હાથ ધરી તમામ ખાડાઓ પૂરવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં પણ તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત પાણી, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ચારેય ઝોનમાં નવા વેજીટેબલ માર્કેટ વિકસાવવા તેમજ શહેરમાં અંદાજે 50 નવીન આંગણવાડીઓ બનાવવાની કામગીરી અંગે ચર્ચા વિચારણા થઈ હતી. સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા નવા મશીનોની ખરીદી અને જરૂરિયાત મુજબ નવા સ્ટાફની ભરતી અંગે પણ આયોજન કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ દબાણો દૂર કરવા અને ખુલ્લા પ્લોટોની સફાઈ જેવા વિવિધ મુદ્દાઓ ઉપર બેઠકમાં ચર્ચા વિચારણા થઈ હતી. આગામી દિવસોમાં શહેરની સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સોલાર લાઇટની કામગીરી, પ્લેનેટોરિયમને ફરી શરૂ કરવા તથા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા અંગે પણ આયોજન કરવામાં આવશે. ખાસ કરીને ડ્રેનેજ અને પાણીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી પૂર્ણ થયા બાદ જ રસ્તા ઉપર RCC રોડ બનાવવાની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. શહેરમાં અંદાજે 70% જેટલા RCC રોડ બનાવવાના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
4 વર્ષ